અંબાજીથી કલોલ જતી એસટી બસનું દાંતા પાસે ટાયર ફાટ્યું ત્યારે બસમાં રહેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। અંબાજીથી કલોલ જતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTCની બસનું દાંતા ખાતે અચાનક ટાયર ફાટતા બસ ડિવાઈડર તોડી બીજી સાઈડમાં ચાલી ગઈ હતી। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસ નંબર GJ 18Z9433 કલોલ તરફ જતા દાંતા પાસે ટાયર ફાટતા આ અકસ્માત બનવા પામ્યો હતો। ત્યારે સદનસીબે બસમાં માત્ર આશરે 4 મુસાફરો સહિત ડ્રાઈવર અને કંડક્ટર જ સવાર હતા, જેમનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થવા પામી નહોતી, જેથી એક મોટી જાનહાનિ થતાં ટળી હતી। બસ ડિવાઈડર કૂદી જતા ડિવાઈડરની વચ્ચે લાગેલા 2 જેટલા વીજ પોલને નુકસાન થવા પામ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।